મંડળી તૈયાર રાજકોટનું ફનવર્લ્ડ જવા માટે 200 રૂપિયામાં 12 રાઈડ. રાજકોટના ફેમસ મંડળી તૈયાર રાજકોટનું ફનવર્લ્ડ જવા માટે. જો બધી મંડળી તૈયાર થઈ ગઈ છે, રેડી. ભાઈ છોકરાઓ એક્સાઇટેડ છે. મેઘલી ક્યાં ગઈ? મેઘા કઈ ગઈ? મેં ટિકિટ શું હોય છે? ટિકિટના છે ને એમાં પેકેજ હોય, પેકેજ કરાવવાના હોય છે. પેકેજ એવું છે? કરાવીને એક ટિકિટના 17 રૂપિયા પડે, 30 રૂપિયાની. ટિકિટ કેટલાની? 17 રૂપિયાની. બોલો, ચલો જઈને અમે બતાવીએ છીએ તમને. તો ભાઈ નીચે આવી ગઈ છે. હું તમને એક વસ્તુ કહું છું, મારા કાકીનું કોમ્પ્લેક્સ છે આ, અને અહીંયાથી આખું માર્કેટ, આખું ગુંદાવાડીનું માર્કેટ અહીંયાથી શરૂ થાય છે. હવે આજે અમે લોકો જઈએ છીએ ફનવર્લ્ડમાં. કાલે અમે આ માર્કેટ આખું એક્સપ્લોર કરીશ તો તમને બતાવીશ. આખું માર્કેટ હોય છે ને, અને સાંજે તો બહુ ભીડ હોય છે. સેમ આપણે મંગળ બજાર જેવું માર્કેટ છે. બધી હોલસેલની દુકાન છે. જો હોલસેલ લેડીઝ કુર્તીઝ. અરે હા લા, અહીંયા બી જો બધી વસ્તુ મળે. મેઘા અહીંયા કે ખાલી કપડાની માર્કેટ છે? એવું થાય કે બધા વિવર નથી ચાલતા ચાલતા ફનવર્લ્ડ પહોંચી જશે. ના, આ અંદર ગાડી ના આવે ને, બહુ ગલી નાની છે એટલા માટે. એટલે હમણાં થોડુંક અમે ચાલતા બહાર જઈએ છીએ. ત્યાં હિરેનભાઈ કાર લઈને આવે છે એટલે અમે બધા ચાલે. ફનવર્લ્ડ શું છે? ફનવર્લ્ડની અંદર ફનવર્લ્ડની અંદર રાઇડ્સ છે, બધી બેસવાનું છે, ફૂડ કોર્ટ છે. કેટલી રાઇડ્સ છે અંદર? અંદર કિડ્સની તો બહુ બધી છે. એક 300 રૂપિયાનું પેકેજ કરાવીને એમાં 17 રાઇડ આવે. એટલે 300 રૂપિયાનું. અને નતર જોઈને જેને જેવી રીતના બેસવું એવી રીતના. હા, તો એક રાઇડ્સના 30 રૂપિયા. બરાબર. તો ચલો ભાઈ, આજે આપણે રાજકોટનું ફનવર્લ્ડ જોઈશું. આખું ગાઈઝ માર્કેટ તમને અહીંયા મળી જશે. જો આ ભગવાનનું બધાનું છે. તો અહીં જોઈ લો, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફનવર્લ્ડ, રાજકોટનું ફનવર્લ્ડ. પાર્કિંગ ફ્રી છે અહીંયા? પાર્કિંગ ફ્રી? પાર્કિંગ ફ્રી છે? પાર્કિંગ ફ્રી છે બધા માટે. હા, ચલો, મંડળી અમારી આવી ગઈ છે રાજકોટમાં ફનવર્લ્ડમાં. અમે તો પહેલી વખત આવીશું. અમે બહુ ટાઈમે આવ્યા છીએ. જો આ ફનવર્લ્ડ. યસ બોલો. ચલો આપણે પેકેજ, ટિકિટ બૂથ પર પેકેજ ને બધું બતાવીએ. જો પાર્કનો ટાઈમ 4 થી રાતના 11 વાગ્યા સુધી, 4 to 11. ઓકે. ઓ એન્ટ્રી ટિકિટ ખાલી 24 રૂપિયા અને ચાઇલ્ડની 17 રૂપિયા. જો પછી અંદર તમારે જે બી પેકેજ લેવા હોય અથવા તમારે અંદર તમારે જાતે ટિકિટ લેવી હોય તો 24 અને 17. ફાઇનલી ફનવર્લ્ડ, અને હવે અમે એન્ટ્રી કરીશું અંદર. અવર બેચ ઇઝ હિયર. જો ફનવર્લ્ડ. ધારા શું કહીશું? ફનવર્લ્ડમાં આવીશું ફર્સ્ટ ટાઈમ આવી છે. બહાર નીકળું પછી તને રિવ્યુ કહું. હા, આપણા બધા વ્યુઅર્સ ને પાયલ બહુ સરસ છે. હું તો આવેલી છું એકવાર. કયા પહેલાના રિવ્યુ છે? પેકેજ કિડ્સના. અચ્છા હા, જો કિડ્સના આ ટાઈપના પેકેજ આવે. 200 રૂપિયામાં 12 રાઈડ આવશે. 200 રૂપિયામાં 12 રાઈડ. ફાઇનલી હવે અમે 7:30 વાગે એન્ટ્રી લઈએ છીએ. એક્ઝિટ કેટલા વાગે થઈએ છીએ બતાવીએ. આપણે ક્યાં બેસવાનું છે? ના, પણ બધી રાઈડમાં અમે નથી બેસવાના. જેમાં બેસવું હોય અને મને તો બહુ જ ફિયર છે, સખત ફિયર છે. મને તો ચક્કર જેટલા આવે છે. એટલે જે સારી હશે ને એ જ રાઈડમાં બેસીશું. એટલે પકડ, છોકરાઓને આપી દે. હાલો અહીંયા જો અહીંયા ફૂડ કોર્ટ છે, હોરર હાઉસ છે, 3D 4D સિનેમા, ફંબલ એન્ડ જંગલ. એટલે અહીંયા એક વસ્તુ બહુ સારી છે કે જેને જેટલી રાઇડ્સમાં બેસવું છે ને એટલા પેકેજ મળશે. નતર ઓનલી એન્ટ્રી ટિકિટ. હેલો, મજા. આપણે ઓનલી એન્ટ્રી ટિકિટ કેટલાની હતી? 24 રૂપિયાની પર પર્સન. ખાલી એન્ટ્રી ટિકિટ 24 રૂપીસ. વાહ, અને આ બહુ જ સરસ છે ભાઈ, ગરમી ના લાગે. ચલો બેન જઈએ. સાડા 11, 12 વાગ્યા 12 વાગ્યા સુધી ઓપન રહેશે.
ગાઈસ એક વસ્તુ બહુ સરસ છે જો અહીંયા બધા નાના નાના છે ને ફાઉન્ટેન્સ રાખેલા છે આટલી ગરમી છે ને એના માટે એટલે એ બહુ મસ્ત છે કે કોઈને આમ ગરમી બહુ ના લાગે ને એના માટે અહીંયા રમશો રોપ ક્લાઇમ્બિંગ ને બધું છે એન્ટ્રી કિડ ઝોન જાઓ ક્રિશાને કિયાને કેનિલ એન્જોય જો આ બંને રમશે તો હું અને ક્રિશા જઈએ છીએ સ્કાય ટ્રેન હે ને બીજા કોઈ સ્કાય ટ્રેનમાં ના બેઠા બીજે બધામાં બેઠા અને અમે બંને સ્કાય ટ્રેનમાં પેલું એ છે શું કહેવાનું નામ ભૂલી ગયું પેલું ટાયરમાંથી કરી એ આ તો વોટર પાર્ક જેવું છે ને પાણીનું છે જો આવી રહ્યા જો એ રહ્યું પેલું ભાઈ અમે પાછા અત્યારે અંધારું થઈ ગયું છે એટલે તમને આમ થોડું વિઝન ઓછું દેખાતું છે પણ બહુ મસ્ત ફન પાર્ક છે બહુ મસ્ત છે કેવું લાગ્યું મસ્ત છે મસ્ત છે બેસી ગયા છે દિશા અને જો અહીંયાથી વ્યૂ જો શું તો બહુ છે ઉપર છે યાર મને બીક લાગે છે કઈ નહીં ઓ યાર ખરેખર ભલે છે તો બીક લાગે છે જો નહીં હતું એમ તો કંઈ નહીં હું બહુ રાઇડ્સમાં બેસતી નહીં હા મને તો બહુ બીક લાગે અમે લોકો ત્યાં આતાપી ગયા હતા ને ત્યાં તો એક એવી રાઈડ હતી આખી ગોલ ફરે ને પછી આખી આમ થાય આ તબીમ તો બહુ બધું છે Guys, so scary. Amazing experience. હવે કઈ રાઈડ્સમાં બેસું છું હવે હું કઈ બહુ રાઈડ્સમાં નથી બેસવાની પણ તું બેસ હા કંઈ નહીં પણ બધી એવી નહીં કોઈ આના જેવી બી હશે ઈઝી વાળી રાઈડ્સમાં રોપવે બેસું છે રોપવે તો બહુ લાઈન છે આઈ લવ ફન વર્લ્ડ જો સેલ્ફી ઝોન છે અહીંયા ફન વર્લ્ડમાં સેલ્ફી ઝોન ચાલી હવે રોપવેમાં બેસવા માટે ચલો અમે રોપવેનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીએ તો ગાઈઝ રોપવેમાં રાઈડ્સ બી બધી મસ્ત આપણા વડોદરાનો જે સમર મેળા છે ને એના કરતાં તો સસ્તું બી છે અને સારું બી છે ગમ્યું બધી રાઈડ સારી છે અને આ પાછું ફન વર્લ્ડ છે ને રાજકોટનું જે છે એ 12 મહિના હોય એટલે હોય જ છે એવું નથી કે ખાલી સ્પેશિયલ અત્યારે સમર છે તો સમર વેકેશન માટે ઓલવેઝ હશે અહીંયા ડિસ્કશન ચાલે છે કે ડ્રેગન કોસ્ટરમાં કોણ જશે ક્રિશા સાથે ક્રિશા કોણ આવે તાર જોડે ક્રિશાને રાજવી જાય ક્રિશાન રાજવી હા પેલા બધાને એને કીધું ચલો અને પેલી રાઈડ ચાલુ થઈ ફટું મોકલી દીધી કોણ ધારા ધારા હા જઈ અહીંયા ફૂડ કોર્ટ ચલો તો ફૂડ કોર્ટમાં જઈએ સાચે જેટલું ડરતા હતા એટલું હતું બી નહીં બીક લાગી રાજવી ડરતા હતા એટલું હતું જ નહીં કઈ હતું જ નહીં ડરવાનું ધારા ધારા તે મિસ કર્યું ને તો તાર જવું તો મિસ નથી કર્યું આ ત્રીજું કોણ બેસે જ મારા જોડે તાર મમ્મીને બીક લાગી ને હાચું હાચું બોલ ના એકલા બેસવા છે જાઓ તમે લોકો મિરરમાં જઈએ ચલો ફૂડ કોર્ટ સરસ છે જો ગાઈસ ફૂડ કોર્ટમાં બેસવાનું મસ્ત છે ચલો ગાઈસ ફાઇનલી ફન વર્લ્ડમાં બહુ મજા આવી અમને લોકોને બધાને પૂછીએ
ધારા કેવું લાગ્યું ફનવર્લ્ડમાં? ગુડ પણ બહુ થાકી ક્રિશા ફનવર્લ્ડમાં મસ્ત. હાર્દિક મને એવું કે કેવા ચાલે છે તમારા લોકોનું ઉજાગરા? હા કેવા ચાલે છે ઉજાગરા એવું કે છે હાર્દિકભાઈ. તો ઉજાગરા તો થવાના ને ભાઈ. વેકેશન કરવા આવ્યા છે એટલે રાતના 3-3, 4-4 વાગે જ બધાના જાગવાના. લો. બાકી ગાઈસ 10 આઉટ ઓફ 10 મસ્ત છે રાજકોટનું ફનવર્લ્ડ. તમે જ્યારે રાજકોટ વિઝિટ કરો ને તો આવજો, બહુ મજા આવશે. 100 આઉટ ઓફ 100 સાંભળી લીધું. ચલો હવે અમે જઈએ છીએ ડિનર કરવા. ત્યાં બી તમને બતાવીએ ગ્લુઝ. તારા એકથી બલૂન તો ફૂટતો નહીં. બધાય ફૂટે છે. કોણ ખોયા કેટલે ફૂટે? જા છોકરાઓ ફોડે જો. બતાવી દો કેનિલ ને ક્રિશા. તો અમે આવી ગયા છીએ રાજકોટના ફૂડ પોસ્ટમાં, જ્યાં બધું ફૂડ કોર્ટ જેવું છે. વન ટાઈપ ઓફ જો ફૂડ પોસ્ટમાં આવ્યા છે. ક્રિશાના કિયા લેવો છે તાર બોલ? તું નાની છે લેવાનો. મને નહીં ગમે. જો ભાઈ મસ્ત તમને અહીંયા ફૂડ કોર્ટ છે અને બધે જ અલગ ટાઈપના આપણે જેવું કન્ટેનર પાર્ક છે ને વડોદરામાં એ ટાઈપનું સંતુષ્ટિ ને બધું. રાજકોટના ફેમસ ફેમસ ગાંઠિયા ગાંઠિયા જો ગાંઠિયા ચા આ જમ્યા બહુ પછી મસ્ત છે આજે છે ને ચટણી મસ્ત છે.